પ્રજાના સુખ અને દુઃખની ચિંતા કરવાની એક રાજાની ફરજ છે. એટલે આજે રાતના વેશ પલટો કરીને હું નગરચર્યા કરવા જઈશ અને પ્રજાના સુખ દુઃખની તપાસ કરીશ. રાજાજી વેશ પલટો કરીને નગરચર્યા જોવા જાય છે. અરે, આજે તો રમત રમવાનો ખૂબ જ મજા આવી. આપણે સમયનો ખ્યાલ જ ન રહ્યો. હવે આપણે સૌએ ઘેર જવું જોઈએ. આજે ખૂબ જ રમત રમી. આપણી રમતો ખૂબ જામી. રમતના રંગમાં આપણને ખ્યાલ જ ન રહ્યો. આજે આપણે ઘણી રમતો રમી. કાલથી આ રમતો ક્યાં રમવા મળવાની છે? આજે નહીં તો કાલે લગ્ન થવાના છે. સાસરે ગયા પછી આ રમતો તો ન જ રમાય ને. હા, સાચી વાત કહી. ત્યાં તો વડીલોની અમાન્ય રાખવાની, ઘરના કામકાજ કરવાના તથા બીજી કેટલી ફરજો નિભાવવાની. ત્યાં તો આપણે રમત રમવાનો આશા જ ન રાખી શકીએ. નારીનું જીવન સાચે જ પરાધીન અને પરાવર્ષ હોય છે. ત્યાં આપણને રમત કરવા કોણ આપે? માટે જ આજે તો મનને તૃપ્તિ થાય ત્યાં સુધી રમી. પ્રિય સખીઓ, આપ પોતાની સ્વતંત્રતા ગુમાવાય. પ્રભુએ તો જીવન ઉન્નત બનાવવા આપ્યું છે. કહેવાય છે નારી તો નારાયણી. તો આમ ગુલામી કરીને રહેવાથી શું જીવન ઉત્કર્ષ સાધી શકાય? પહેલો તમે સૌ સાસરે ભીરું જવાની વાત કરો છો, તો પછી જીવનને ઉત્કર્ષ કઈ રીતે સાધી શકશો? પહેલો ગુણ તો નિર્ભયતાનો છે. નિર્ભય માનવ જ વિકાસ સાધી શકે છે. હા, તારી વાત તો સમજમાં ઉતારવા જેવી તો છે જ ખરી. તને ખબર છે, આપણે તો અબળા છીએ. સૌ ચાલે તે વાળી આપણે જઈએ અને જગત કરે તે આપણે તો એમ કહો ને કે ગૌરવવંતું જીવન જીવવાની તમારામાં શક્તિ જ નથી. એ તો હવે અમે પણ જોઈશું કે તું સાસરે જઈને કેવી રીતે જીવન જીવે છે. કઈ ઝાઝા દિવસની વાર નથી. તમે એક મહાન શક્તિ છો. અનંત શક્તિને જો તમે એક વખત જાણી લો તો અશક્યને પણ શક્ય કરી શકો છો. તમારામાં અને મારામાં ફક્ત એક શ્રદ્ધાનો જ ફરક છે. નાનંદી કહેવાના થોડી પૈસા લાગે છે. આ તો વખત આવે ત્યારે જ માણસની કસોટી થાય છે. ખરી વાત છે. સમય આવે ત્યારે કરી દેખાડનાર માનવ જ મહાન છે. એ તો હમણાં જ ખબર પડશે કે તું કેટલામાં છે. હું હમણાં જ આપની સામે પરમાત્માની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ધર્મના પ્રતાપે, આત્મશક્તિ અને શ્રદ્ધાના બળે મારા સમગ્ર પરિવારને, મારા પતિને જૈન ધર્મના ઉચ્ચ સંસ્કારોથી અને નીચ ગુણોથી પ્રસન્ન કરીશ. અને આમ કરું તો જ મને માનવંતી કહેજો. સમજ્યા? તેમાં શું? પતિ પત્નીને અરસપરસમાં પ્રેમ હોય અને પતિ પત્નીને શરણે રહે, તેમાં નવીન શું કહ્યું? હું મારા પતિના માથા પર ઝપાટ લગાડીશ, છતાં તે મારા પર પ્રસન્ન રહેશે. મારા પગ ધોઈને પીશે, મારું એઠું જમાડીશ અને બળદ કરી ચલાવીશ. અને એમ કરું તો જ મને શાબાશી આપજો. સારું માનવતી, એ તો સમય આવે જ ખબર પડશે. હવે અમે વિદાય લઈએ છીએ. માનવંતી, અમારાથી તને કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજે. અને આપણા બાળપણના દિવસો ભૂલી નહીં, અમને યાદ કરજે. અરે, બાળપણના દિવસો પણ કોઈ ભૂલી શકે છે ખરો? તમે તો મારી પ્રિય સખીઓ છો. તમે તમારા આત્માનું કલ્યાણ ધર્મ દ્વારા કરશો. અર્યન ભગવાન, અર્યન પ્રભુ અને નૌકારવર્ણનનું સ્મરણ સદા રાખજો અને એ જ તમને તારણભૂત થશે. ચાલો જઈએ. થોડા પૈસા વચ્ચે આવજો તમે. એ કલાકારો છે ને આટલી બધી જગ્યા તમારા માટે આ માનવંતી કન્યા છે તો ખૂબ સુંદર, પરંતુ અભિમાની પણ એટલી છે. તેને ફક્ત નારીત્વની જ કદર છે. પુરુષોની તો એને કઈ કદર જ નથી. નારીત્વનું આટલું અભિમાન! હું આ જ ક્ષણે અહીંયા જ પ્રતિજ્ઞા કરું છું કે હું પરણીશ તો આ ગુમાની કન્યાને જ, અને એનું ગુમાન હું ઉતારીને જ રહીશ. રાજા પોતાના મહેલમાં પાછા ફરે છે અને પ્રધાનજી સાથે શું વાત થાય છે એ જોઈએ. રાજાજી, પ્રધાનજી પધારી રહ્યા છે.
પધારી રહ્યા છે. જય હો રાજાનો જય હો. પ્રધાનજી, આ માનવંતી છે કોણ અને કોની પુત્રી છે તેની જરા તપાસ કરાવો. જેવી આજ્ઞા આપને. હમણાં જ તપાસ કરીને આવું છું. પ્રધાનજી તપાસ કરવા જાય છે. આ માનવંતી ગમે તેની પુત્રી હોય પણ પરણવું તો મારે એની સાથે જ છે. એ અભિમાનને તો હું ઉતારીને જ રહીશ. રાજા, તે ધન્ના શેઠની પુત્રી છે અને આ નગરીમાં જ રહે છે. તમે ધન્ના શેઠ પાસે જાઓ અને મારા લગ્ન તેની સાથે થાય તે માટે તેમને સમજાવો. તમારી આજ્ઞાનું હું પાલન કરીશ, પરંતુ તમારા વિવાહમાં માનવંતી જીતી જાય તો મને દોષ નહીં દેતા, કારણ કે ક્યારેક સતીઓનું આત્મબળ પુરુષોને ગ્રહિત કરી દે છે. એનું આત્મબળ તો કેટલું છે એની તો હવે ખબર પડશે. તમે શેઠ પાસે જઈને વિનંતી કરો. જેવી આપની આજ્ઞા. પ્રધાનજી શેઠને મળવા જાય છે અને ત્યાં શું થાય છે એ જોઈએ પ્રવેશ બીજામાં. શેઠજી, હું આપની પાસે રાજાની આજ્ઞા લઈને આવ્યો છું. બોલો, એવી તે શી આજ્ઞા છે? રાજા આપની પુત્રી સાથે પરણવા માંગે છે. આ અશક્ય છે. અમે તો જૈન ધર્મના પાલક છીએ અને એના વિના અમે તો રાજાની પ્રજા કહેવાઈએ. પ્રથમ ધર્મ પછી બીજી બધી વાત. ક્યાં રાજા અને ક્યાં પ્રજા? આ માંગણી અયોગ્ય કહેવાય. રાજાની બરોબરી અમે સી રીતે કરી શકીએ? અને વળી મારે તો એક જ પુત્રી છે અને એના વિવાહ હું રાજા સાથે કરાવું તો તે સુખ પામે? રાજાને તો કેટલીય રાણીઓ હોય. તમને ખબર છે, તમારી દીકરી ધર્મનું સારું પાલન કરી શકશે અને રાજાની દોલતનું તેને ગર્વ નથી, તો પછી પોતાનું જીવન તો તે જીવી જ શકશે. બાકી તમે કંઈ પણ કહો, રાજા પરણશે તો તમારી પુત્રીને જ. આમ એકાએક રાજા મારી માંગણી શા માટે કરતા હશે? આગળ આવો. આમાં જરૂર કંઈ રહસ્ય લાગે છે. હા, યાદ આવ્યું. કાલે સખીઓ સાથે બોલેલ બોલ રાજાના કાનમાં ગયા લાગે છે. એટલે જ આવું કરતા હશે. પણ આમાં ખોટું શું છે? મારા સત્યની કસોટી થશે. લ્યો, તમારી દીકરી જ અહીં આવી ગયા, તેમને જ પૂછી લ્યો. પ્રણામ પ્રધાનજી, મેં આપના રાજાની માંગણી સાંભળી. પિતાજી, તમે વિના સંકોચે માંગણીનો સ્વીકાર કરો. બેટા, તું જરાક તો વિચાર કર. તારા સુખ માટે હું કાંઈ પણ કરવા તૈયાર છું. બેટા, ક્યાં હાથે કરીને જાણી જોઈને હું તને કૂવામાં ધકેલી દઉં? એ બેટા વિચાર કર. તને હું આ શક્ય નથી. પિતાજી, હું જરૂરથી આપની ઋણી છું, પરંતુ હું મારા ધર્મમાં અડગ છું. વિશ્વના કોઈ પણ પ્રલોભનો મને ડગાવી શકતા નથી. તો પછી આ રાજાની શી તાકાત? બેટા, મેં તને નાનપણથી મોટી કરી, લાડકોડથી ઉછેરી, ધર્મના સંસ્કાર આપ્યા અને તો પણ હું તને બધું જાણવા છતાં પણ તને દુર્ગતિના માર્ગે કેમ જવા દઉં? પિતાજી, આ તો બધા કર્મના ખેલ છે. જો મારા નસીબમાં દુઃખ લખાયેલું હશે તો મને ગમે એવા સુખી કુટુંબમાં પરણાવશો, છતાં મુશ્કેલી આવશે, દુઃખ આવશે. મૈણા અને સુરસુંદરી હતી તો બંને બહેનો જ ને. મૈણાને એક કોઢી સાથે પરણાવ્યા, છતાં એના નસીબમાં સુખ લખાયેલું હતું તો ધર્મના પ્રતાપે પોતાના શ્રદ્ધા અને ભક્તિ વડે રાજાનો કોળને દૂર કર્યો, લૂંટાયેલ રાજ્ય પણ ફરી મેળવ્યું. અને સુરસુંદરી જ્યારે તેને એક રાજા સાથે પરણાવ્યા છતાં એને એક વેશ્યા બનવું પડ્યું. પિતાજી, આ તો કર્મના ખેલ છે, માટે તમે વિના સંકોચે મને રાજા સાથે પરણાવો. બેટા, તારી વાત સાચી છે. ધર્મના મર્મને જેણે જાણ્યો છે તે જ આવી વાત કરી શકે છે. છતાં પણ મારો તારા પ્રત્યેનો સ્નેહ, વાત્સલ્ય મને આમ કરતા રોકે છે. પણ બેટા, તે નિશ્ચય કરી જ લીધો છે તો મને કંઈ કહેવા પડવું નથી. ખરેખર અમારા રાજા કેટલા ભાગ્યશાળી છે. તેમને માનવંતી જેવી રાણી મળી રહી છે, જે રાજાની પ્રેરણા બનશે અને આ પ્રજાના હિત માટે હંમેશા ઉન્નતિના માર્ગે હશે. પ્રધાનજી, રાજાને ખબર આપો, નજદીકમાં જ લગ્ન લઈશું. લગ્નની તૈયારી કરે. ભલે, હું જાઉં છું. ખરેખર માનવતી ભાગ્યશાળી છે, તેને રાજા સાથે પરણવા મળે છે. વાત કરે છે માનવીનો
માનવંતી આટલી માનવંતીની એટલી ઈચ્છા આવે છે મને કે શું કહું, એના નસીબમાં સુખ અને સુખ જ રહે એવી મારી અંતરની ભાવના છે. તેના હૃદયમાં સદા ધર્મ રહે એવી મારી પ્રાર્થના. આમ થોડા દિવસમાં રાજા અને માનવંતીના લગ્ન થઈ જાય છે અને ત્યાં શું થાય છે એ જોઈએ પ્રવેશ ત્રીજામાં. માનવંતી, કેવો લાગ્યો આ રાજમહેલ? સનેજ માત્રામાં તો તમે રાજ્ય સુખના સ્વપ્નનો મહેલ ચણી લીધો હશે, પરંતુ જો એ મહેલ તૂટી જાય તો કેવું દુઃખ થાય? રાજન, જે સ્વપ્નના દુનિયામાં રાજતા હોય, જે સ્વપ્નની દુનિયામાં રાજતા હોય તેમના પત્તાના જે સ્વપ્નની દુનિયામાં રાજતા હોય તેમના પત્તાના મહેલ તો ક્ષણવારમાં તૂટે અને ક્ષણવારમાં બંધાય, પરંતુ વાસ્તવિકતાની નજરની સમક્ષ રાખે છે તેમને કંઈ જ દુઃખ થતું નથી. એની તો હવે ખબર પડશે કે જ્યારે પત્તાનો મહેલ તમારો તૂટે તો કેટલું દુઃખ થાય છે. હા, માનવંતી આપની કસોટી માટે તૈયાર છે રાજા, આજ્ઞા આપો. આ રાજમહેલમાં સર્વ ખાવા પીવાના સાધનો મોજૂદ છે, તેનો ઉપયોગ કરો અને સુખેથી રહો તથા તમારા બોલેલ બોલ પાડીને બતાવો. તે દિવસે તમે જે સખીઓ વચ્ચે બોલ બોલેલ અને પ્રતિજ્ઞા લીધેલ એ પૂરી કરીને બતાવો તો જ હું તમને ખરી માનું, અને હું પરણ્યો પણ તમને એટલા માટે જ છું. આપ મારા પતિદેવ છો, હું આપની અર્ધાંગિની. નાદાનીમાં બોલાયેલ બોલ માટે મને ક્ષમા કરો. આ રાજમહેલમાં ખાવા પીવાના સર્વ સાધનો મોજૂદ છે. અહીંયા સુખેથી રહો અને તમારા બોલેલ વચન પાડીને બતાવો. જેવી આપની આજ્ઞા. આપના પ્રતાપે હું મારા બધા વચનો પૂર્ણ કરીશ. આપ નિશ્ચિત રહેજો. પણ એ વાતનું ધ્યાન રાખજે માનવંતી કે આ રાજમહેલને તાળું હશે અને તું નજરકેદમાં હશે. રાજા જાય છે અને સૈનિકને મહેલની બહાર તૈનાત કરતા જાય છે. આમાં શું? આ તો મારી બુદ્ધિની, મારી શ્રદ્ધાની પરીક્ષા છે. પરંતુ ધર્મમાં શ્રદ્ધા છે તો જરૂર કોઈ માર્ગ મળી જશે. પણ આ સૈનિકો દિવસ અને રાત ચોકી ભરી રહ્યા છે. પણ આ ભાઈ સૈનિક કંઈક ભલા લાગે છે, એમને સમજાવી શકાશે. ભાઈ, ઓ ભાઈ સૈનિક, જરા મારું એક કામ કરશો? બોલો મહારાણી, તમારું જે કામ હશે એ કરીને આપીશ. આજે મારા પિતાજીનો જન્મદિવસ છે, તો તમે મારું એક બીડું મારા પિતાજીને પહોંચાડશો? લાવો તે કીધું તમારા પિતાશ્રીને હું પહોંચાડીને આવું. ભાઈ, આપનો મારા પર ઘણો ઉપકાર છે. આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આપ મારા પિતાજીને આપી આવજો. જેવી આજ્ઞા. સૈનિક પાનનું બીડું લઈને શેઠજી પાસે જાય છે અને આગળ શું થાય છે એ જોઈએ પ્રવેશ ચોથામાં. પ્રણામ શેઠજી, જન્મદિન મુબારક હો. આપની પુત્રી માનવંતીએ તમારી માટે આ પાન બીડું મોકલાવેલું છે, તે સ્વીકારી લો. આપો. ધન્યવાદ. આલો તમને એનું નામ. ધન્યવાદ. મારી દીકરીને મારા આશીર્વાદ કહેજો. જેવી આજ્ઞા. અરે, મારી દીકરીએ બીજું કાંઈ નહીં તો પાનનું બીડું મોકલાવ્યું છે. આમાં જરૂર કંઈક રહસ્ય લાગે છે. નહીં તો મારી દીકરી બીજું કાંઈ નહીં પણ પાનનું બીડું મોકલાવે. મારી દીકરી તો કેટલી ચતુર છે. જરૂર આમાં કંઈક રહસ્ય લાગે છે. હું જરાક એકાંતમાં જઈને ખોલીને જોઉં કે આમાં શું છે. અરે,
આમાં તો પત્ર છે. પિતાજી, હું અહીંયા દેવગુરુની કૃપાએ આનંદમાં છું, પરંતુ મારે કેટલાક વચનોનું પાલન કરવું છે. તેમ થાય તો જ રાજા મારા ઉપર પ્રસન્ન રહેશે. માટે મારા મહેલથી તમારા મહેલ સુધી એક ભોંયરું બનાવો. બાકી બધું હું સંભાળી લઈશ. મારી દીકરીના સુખ માટે હું કાંઈ પણ કરવા માટે તૈયાર છું. જલ્દીથી કુશળ કારીગરો ગોતું. કારીગરજી, મારે એક ભોંયરું તૈયાર કરવાનું છે. તમે જલ્દીથી જલ્દી તૈયાર કરી આપશો તો હું તમને મોં માંગ્યા દામ આપીશ. જેવી આપની આજ્ઞા શેઠ. અરે, આ તો ભોંયરું તૈયાર થવા આવ્યું છે. હવે હું મારી પુત્રીને જલ્દીથી જલ્દી મળી શકીશ. શેઠ, ભોંયરું સર્વથા તૈયાર થઈ ગયું છે. અરે વાહ, તમે આટલું જલ્દી ભોંયરું તૈયાર કરી આપ્યું તેના માટે તમને આ મહેનતાણું આપું છું. ધન્યવાદ. શેઠ. ભોંયરું તૈયાર થઈ જાય છે અને માનવંતી તેના પિતાજીને મળવા જાય છે. પિતાજી પ્રણામ. આ પ્રમાણેની હકીકત બની, પરંતુ આપ ચિંતા નહીં કરતા. આપ નિશ્ચિત રહેજો. મને ફક્ત ભગવા વસ્ત્ર અને વીણા મંગાવી આપો. પછી જુઓ કે તમારી દીકરી શું કરે છે. સારું બેટા, હું હમણાં જ મંગાવી આપું છું. હવે માનવંતી પોતાના વચનો કઈ રીતે પૂરા કરે છે એ જોઈએ પ્રવેશ 5માં. ગામમાં એક યોગીની આવ્યા છે. તેના લલાટનું તેજ એટલું તેજસ્વી છે કે આપણે એમની સામે આપણું મસ્તક પણ ઢકી જાય છે. હા, મેં પણ એવું સાંભળ્યું છે. શું એમનો કંઠ છે એ યોગીની જ્યારથી ગામમાં આવી છે ને ત્યારથી વેપારીઓ તો વેપાર બરાબર કરતા નથી અને કાછિયાઓ તો સરખું શાક આપતા નથી. અને જેવા એમના ભજનનો સમય થાય છે કે તરત જ બજારો બંધ થઈ જાય છે. અરે કાંઈ સાંભળવા જ નથી જતા. તેમના ચીપિયાનો ચમત્કાર પણ ઓછો નથી. હા, તે મસ્તકે ચીપિયો ફેરવે કે તરત જ રોગીઓનો રોગ હાલ્યો જાય છે. શું એમનો પ્રભાવ છે? તેમનું મુખ સૂર્ય સમાન તેજસ્વી છે. તે યોગીની ઘણા શાંત છે. આખું ગામ તેની પાછળ ગાંડું થયું છે, છતાં તેમને અભિમાન નથી. ખરેખર તે દેવીના દર્શન કરવા આપણે જવું જોઈએ. અરે જઈશું. એ તો ભાઈ સમય ન હોય ને તો એ કાઢવો પડશે અને જવું ન હોય ને તો પણ જવું પડશે. સમજ્યો? જઈશું ભાઈ સાહેબ. પ્રધાનજી, તમે તો મને કઈ વાત જ કરતા નથી. સાંભળ્યું છે ગામમાં એક યોગીનીજી પધાર્યા છે અને તમેની તો વાત જ નથી કરી મને. ખરેખર રાજા, એક યોગીની દેવી પધાર્યા છે. એમનું રૂપ છે, અરે સંગીતનો તો એવો લલકાર કરે છે કે બધા એક ધૂન થઈ જાય છે અને બધા પોતાનું ભૂલી જાય છે ભાન. તો શું તમારે પણ સાંભળવું છે એમનું સંગીત? જરૂર, એમને આપણા રાજદરબારમાં બોલાવી લાવો. રાજન, ઈ યોગીની છે, ત્યાગી છે. અરે ઈ આ દરબારમાં આવે તો મોટી સમસ્યા ન થાય મને બોલાવવા માટે. આપણે જ એમના દર્શન કરવા જવું જોઈએ અને ઈ જે પૂછે ત્યાં જ એમને ત્યાં જવાબ આપી દેજો. તો બાકી તમે કહો તો સંદેશો મોકલાવી દઉં. ઠીક છે, કાલે સવારે આપણે દર્શન કરવા જઈશું યોગીની દેવીના. જેવી આપની આજ્ઞા. આજે તો ખુદ રાજા યોગીનીના દર્શન કરવા આવવાના છે. તો આપણે આગળ જગ્યા લઈને બેસી જઈએ. જરૂર કોઈ જાદુગરની લાગે છે. કોઈની સામે ન જનાર રાજા પણ સ્વયં તેના દર્શને આવે છે. ચલો આપણે આગળ જ બેસીએ. ચલો. સમય થઈ ગયો છે, હજી યોગીની દેવી આવ્યા નથી. હમણાં જ આવતા હશે. એમનો તો સમય થઈ જ ગયો છે. આટલું જ લાગે છે. રાજાજી પધાર્યા. જય હો જય હો, રાજાનો જય હો. બાજુ આવશો ને તો તમારા ફોટા આવશે બરોબર. ફોટા અહીંયા ક્લિક કરે છે. જય હો યોગીનો જય હો, જય હો, જય હો, જય હો. બધા
પાટલો ઓળખને ધન્યવાદ દેવી. રાજન તેરા કલ્યાણ હો. હું આપના ચરણોમાં મસ્તક નમાવું છું. રાજન તેરા કલ્યાણ હો. યોગિની દેવી, આપ મારા રાજ્ય મહેલમાં પધારો અને આ ભક્તિ રસ રાજ દરબારમાં પીરસો. રાજન અમારા માટે તો રાજા શું અને રંગ શું, અમે તો અહીં જ સારા, તમે જ અહીં પધારો. દેવી, હું જાણું છું કે રાજ સુખ સાથે આપને કોઈ સંબંધ જ નથી, પરંતુ મારી કેટલી વિનંતી છે કે આપ આ નગરમાં આવી અને મારા રાજમહેલમાં પગલાં ન કરો એ કેમ બને? માટે આપ જરૂરથી રાજમહેલમાં પધારો. રાજન તમારો આટલો જ બધો આગ્રહ અને વિનંતી છે તો હું એને ઠુકરાવવા નથી માંગતી. ચાલો દેવી, રાજમહેલમાં પધારો. જય હો રાજાનો જય હો, જય હો દેવીનો જય હો, જય હો. રાજાના આમંત્રણને માન આપીને યોગિની દેવી જે માનવંતિક છે એ રાજાના મહેલમાં જ પધારે છે અને ત્યાં શું થાય છે એ જોઈએ પ્રવેશ છઠ્ઠામાં. પધારો યોગિની દેવી, પધારો. આ રાજમહેલમાં આપનું સ્વાગત છે. જય હો રાજાનો જય હો, દેવીનો જય હો, જય હો. આજે આપણે બધા સાથે મળી સૌ ભક્તિ કરશું, સાથે ગાઈશું. ઓ કાન્હા અબ તો મુરલી કી મધુર સુના દો તાન. ઓ કાન્હા અબ તો મુરલી કી મધुर सुना दो तान. मैं हूँ तेरी प्रेम दीवानी, मुझको तू पहचान. मधुर सुना दो तान. ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा.
ધન્ય દેવી, ધન્ય દેવી. ધન્યવાદ દેવી, આપનો અમૂલ્ય વાણીનો લાભ અમને મળ્યો. આ રાજા તમારા ચરણોમાં મસ્તક નમાવે છે. યોગિની દેવી રાજાને ચીપિયો મારે છે. આમ માનવંતીની એક શરત પૂર્ણ થાય છે. તમારી વિનંતીને માન આપીને હું અહીં રોકાઈશ તો ખરી, પણ મારી એક શરત છે. બોલો યોગિની દેવી, તમે અહીંયા રોકાવ એ માટે હું તમારી બધી શરતો મંજૂર રાખીશ. જ્યાં સુધી હું અહીંયા રહું ત્યાં સુધી તમારે ક્યાંય જવું નહીં. ભલે યોગિની દેવી, મને આ તમારી શરત મંજૂર છે, પણ હું તમારો સત્સંગ જરાય છોડવા માંગતો નથી. હું આ શહેરમાં, આ નગરમાંથી ક્યાંય બહાર જઈશ જ નહીં. જે દિવસે તમે આ મહેલ છોડીને ક્યાંય પણ જશો, હું તમારું આ સ્થાન છોડીને ચાલી જઈશ. એવો દિવસ હું આવવા જ નહીં દઉં યોગિની દેવી. જય હો, જય હો, દેવીનો જય હો, જય હો. રાજન, ઘણા દિવસ થઈ ગયા છે. યોગીની દેવીના ભક્તિ રસમાં આપણે ડૂબેલા છીએ, અને એ ભૂલાય એવો નહીં, ભૂલે એવો આપણો રસ છે. સાચે ને? ખરી વાત છે પ્રધાનજી. પણ રાજન, એક મુશ્કેલી આવી છે. સુવર્ણપુર રાજાની એકની એક પુત્રી તમને મનથી વરી ચૂકી છે અને તમને પરણવા માંગે છે. તેથી ત્યાંથી દરબારીઓ કહેણ લઈને આવ્યા છે. તો લગ્ન કરવા આપણે હમણાં જ નીકળવું પડશે. અને યોગીની દેવીને આપેલા વચનનું શું કરશું? હું પોતે પણ એ જ મૂંઝવણમાં છું. જો યોગીની દેવીને આ વાતની ખબર પડશે તો એ તો જવાની વાત કરશે. આપણે યોગીની દેવી પાસે જઈએ અને એમને જ રસ્તો પૂછીએ. બરોબર છે, આપણે એમની પાસે જઈને એમની રાય લઈ લઈએ. ચાલો. જય હો, દેવી. દેવીનો જય હો. રાજન, આટલા ઉદાસ કેમ દેખાવો છો? કઈ ચિંતા છે? કહો તો માર્ગ નીકળે, કહો તો સૂરજને બાંધી દો, ચંદ્રને પાતાળમાં મૂકી દો, અસંભવને સંભવ કરી દો. બોલો. દેવી, અમારા પર મુશ્કેલી આવી છે. આ ધર્મ સંકટમાંથી તમે જ અમને ઉગારી શકશો. કંઈ ખુલાસો કરીને વાત કહો. રાજાને કહેણ આવેલું છે અને ઈ કરવું અમારી માટે આવશ્યક છે. તો કંઈક રસ્તો બતાવો. સંસારીઓને માટે વચનનું કંઈ મહત્વ નથી. મેં તમારા પર વિશ્વાસ મૂક્યો, એ જ મારી ભૂલ હતી. તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. હવે તો ચરખે ચડશે વાન અને સાધુ તો ચલતા ભલા. દેવી, માફ કરો, રાજાને માફ કરો. કંઈક રસ્તો બતાવો. આપ નહીં જાઓ. રાજાના વચનનું શું થશે? મેં તમારા પર વિશ્વાસ કર્યો, એ જ મારી ભૂલ હતી. માફ કરો દેવી, માફ કરો. ભલે, તો તમે લગ્ન કરવા જઈ શકો છો અને અમે તો રમતા રામ. દેવી, તમે મારી સાથે ચાલશો તો જ હું લગ્ન કરવા જઈશ. રાજન, વ્યવહારને માટે સારું ન લાગે, અને આમ પણ ભગવાનની આજ્ઞા છે કે સંસારીઓના સંગમાં ન રહેવું. તમે તમારા રસ્તે સારા અને હું મારા રસ્તે સારી, બંનેના માર્ગ જુદા. દેવી, તમારે આમે બીજે ગામ જવાનું જ છે, તો તમે અમારી સાથે ચાલો તો તમારી વ્યવસ્થા રસ્તામાં બરાબર જળવાઈ જશે. સારું. વચન પૂરો કરવાનો આ સારો મોકો મળ્યો છે. પ્રધાનજી, ઘણા દિવસ થઈ ગયા પણ આપણને નીકળે હજી યોગીની દેવીના દર્શન નથી થયા. ક્યાં ગયા છે? ક્યાંય સાધનામાં છે કે શું? એ અન્નદાતા, આપણે સુવર્ણપુર નગરીમાં જવાનું છે. આપણે એની વ્યવસ્થા કરી રહ્યા છીએ. એટલે યોગીની દેવી તો ક્યારના નીકળી ગયા છે. તમે કહો ત્યારે સુખ ચોગડીએ અને મસ્ત મુહૂર્તમાં આપણે પણ નીકળી જઈએ. ભલે, પણ મારે યોગીની દેવીના દર્શન કરવા છે. પહેલા અહીંયાથી પ્રસ્થાન કરીએ. કાલ સવારનું મુહૂર્ત બહુ સારું છે. તમે જો રાજી થતો તો કાલે આપણે પ્રસ્થાન કરીએ. આપણને યોગીની દેવીના દર્શન ત્યાં જ થઈ જશે. સારું, ચાલો. રાજાજી જાન લઈને રત્નમાલાને પરણવા જાય છે અને રસ્તામાં શું થાય છે એ જોઈએ પ્રવેશ 7માં.
સૈનિક, ઓ સૈનિક, આપણે ઘણે દૂર આવી ગયા છીએ, માટે આપણે અહીં જ પડાવ નાખીએ તો? જેવી આજ્ઞા પ્રધાનજી. રાજાજી, તમે આરામ કરી લો. આ વનરાઈ ખૂબ સુંદર છે. અહીં વનસ્પતિ પણ ખૂબ સારી છે. ચાલો હું થોડું વનરાઈમાં ફરી લઉં. પ્રધાનજી તો કહેતા હતા કે યોગિની દેવી આપણી સાથે જ છે, તો એના દર્શન કેમ નથી થતા? પ્રધાનજી, ક્યાં ગયા છે યોગિની દેવી? અરે રાજન, તમે જંગલમાં ફરીને આવી ગયા? હા, પણ યોગિની દેવીના તો ક્યાંય દર્શન જ થતા નથી. ક્યાં છે? રાજન, યોગિની દેવી અહીં જ હશે. હમણાં જ તપાસ કરીને કહું છું તમને. ભલે, તમે ક્યાં તપાસ કરો, હું આ બાજુ તપાસ કરું છું. ભલે રાજન. રાજા ફાફડા ફાફડા થઈને યોગીની દેવીને ગોતતા હોય છે. ત્યાં તેમને એક વિદ્યાધર કન્યા મળે છે, જે માલવંતિક છે ને શું થાય છે એ જોઈએ પ્રવેશ 8 માં. અરે, આ એકાંકી વનમાં આ કન્યા કોણ છે? ચાલો હું ત્યાં જઈને તેમને જ પૂછું છું. દેવી, આ એકાંકી વનમાં તમે અહીં શું કરી રહ્યા છો? આપ કોણ છો અને અહીં વસવાનું કંઈ કારણ? પધારો પધારો મારા પ્રિય મિત્ર, હું તમારી જ રાહ જોતી. પણ તમે છો કોણ? મારા મિત્ર, મારી કહાણી તો ખૂબ દુઃખ ભરેલી છે. તે સાંભળવાથી તમને શું લાભ? તેથી તમે તમારા રસ્તે જાઓ, મારે પ્રભુનું સ્મરણ કરવું છે. સત્પુરુષોનો તો ધર્મ જ છે કે દિન દુખિયાની સેવા કરવી. તમે તમારું દુઃખ મને કહેશો તો હું મારાથી બનતી બધી મદદ કરીશ. મેં વ્રત લીધું છે કે મારા પગ ધોઈને પાણી પીવે અને બળદની જેમ ચાલી દેખાડે, તેનાથી હું લગ્ન કરીશ. પણ અત્યાર સુધી મને કોઈ મળ્યું નથી. તેથી મારા માતા પિતાની આજ્ઞા લઈને હું આ અરણ્યમાં તપ કરવા આવી છું. જો આપની ઈચ્છા હોય તો એ વ્રત હું પૂરું કરું. ચાલો ત્યારે, મારું તપ સફળ થયું. મારા પગ ધોઈને પાણી પીવો તથા બળદની જેમ ચાલી દેખાડો. ભલે. કોઈ જોતું તો નથી ને મને? જઈને બેસી. ચાલ. મારા વચનો તો આસાનીથી પૂરા થઈ ગયા. હવે હું અહીંથી નીકળી જાઉં, તેથી મને કોઈ જોઈ ના લે. અરે, આ વિદ્યાધર કન્યા ક્યાં જતા રહ્યા? હમણાં તો અહીં જ હતા. અને આ વાતની જો યોગીની દેવીને ખબર પડે તો એ મારા માટે શું વિચારશે? કે આ રાજા તો મોહનો દરિયો, માટે ચૂપ. રાજા સાજન માજન સાથે સુવર્ણપુર પહોંચે છે અને ત્યાં શું થાય છે તે જોઈએ પ્રવેશ 9 માં. સખીઓ, રાજાજી જાન લઈને આવતા જ હશે. બધી તૈયારી બરાબર થઈ ગઈ છે ને? બધું તૈયાર છે, તમે ચિંતા નહીં કરો. પણ આપ કોણ છો? મેં આપને ન ઓળખ્યા. હું રાજાજીની દાસી છું. રાજાજીએ તમારી સેવામાં મોકલ્યા છે. ઠીક છે. ભોજનનો થાળ લઈને હું જ રાજાજી પાસે જઈશ, કેમ કે રાજાજી છે બીજી કોઈ દાસીના હાથનું કંઈ ખાતા જ નથી. ઠીક છે, તો આ થાળ તમે લઈ જાઓ. પ્રણામ રાજાજી, હું રત્નમાલાની દાસી છું. તમારે માટે ભોજન લાવી છું. અમારા રાજ્યમાં એવો નિયમ છે કે મુખ્ય દાસીનો એઠો કંસાર જમાઈ રાજ જમે. એવું ના કરીએ તો કુળદેવી કોપાયમાન થાય. તમારા કુળદેવી કોપાયમાન ન થાય એવું કંઈક કરીએ. ચાલો, તમારો એઠો કંસાર હું ગ્રહણ કરી લઈશ. તો કંસાર ખવડાવવાનો સારો મોકો છે.
રાજાજીને એઠો કંસારે ખવડાવી દીધો અને હવે તો મારે આ શહેર છોડીને નીકળી જવું પડશે, મારે શહેર પહોંચી જવું પડશે, નહીં તો ગોટાળો થશે પાછો. મારા હવે બધા વચનો પૂરા થઈ ગયા છે, તેથી હવે હું જાઉં. હવે માનવંતી તેના બધા વચનો પૂરા કરી શહેર જાય છે અને તેના પિતાજીને મળે છે. ત્યાં શું થાય છે એ જોઈએ અંતિમ પ્રવેશમાં. પ્રણામ પિતાજી, હું મારા સર્વ કાર્ય સિદ્ધ કરીને આવી ગઈ છું. હવે હું જલ્દીથી મારા મહેલે જાઉં છું. શાબાશ બેટા શાબાશ, તે મારી લાજ રાખી. હવે રાજાને ખબર પડશે કે મારી દીકરી કેટલી ચતુર છે. માનવંતી, એ માનવંતી, ક્યાં છે તું? કેવી મોટી મોટી વાતો કરી હતી. ચપેટા લગાવીશ, બળદ બનાવીને નચાવીશ અને એઠું ખાઈશ. શું કર્યું તે? કહી તો બતાવ મને. શરમાવું તો તમારે જોઈએ રાજન, મારે નહીં. કારણ પુરુષ ગમે તેવી ભૂલો કરે, ગમે તેવું વર્તન કરે, પરંતુ તે ક્ષમ્ય છે. પણ નારી જો ભૂલ કરે તો તે સહન થતી જ નથી. પણ મોટી મોટી વાતો કરવાનું હવે બંધ કર અને શું કર્યું છે કહી બતાવ. હું પ્રાણાંતે, પરંતુ મારા ધર્મને મૂકનારી તો નથી જ. આર્ય નારી પોતાની શ્રદ્ધાશીલ અને આત્માના બળે અશક્યને પણ શક્ય કરી બતાવે છે. હું મારા સર્વ કાર્યો પૂર્ણ કરીને આવી ગઈ છું. જો તમને વિશ્વાસ ના હોય તો હું બધું કહી બતાવું. ભલે કહી બતાવ, તે શું કર્યું છે મને. જરા મારી મુખની સામું જુઓ અને કહો કે ઓલા યોગિનીના મુખમાં અને મારા મુખમાં કઈ તફાવત લાગે છે ખરો? ખરેખર લાગે તો એવું જ રૂપ છે. તો શું તે તું જ હતી? જી હા રાજન, આપ મારા ચરણોમાં ઝૂક્યા હતા અને ઝપાટ લગાડનાર પણ હું જ હતી. શું વાત કરે છે? વિદ્યાધરની કન્યા એ પણ હું જ હતી. એ ખરેખર મને તો કંઈ ખ્યાલ જ ન આવ્યો. મોહમાં હું અંધ બની ગયો. સુવર્ણપુરની દાસીને યાદ કરો, જેનો એઠો કંસાર આપે ખાધો હતો. એ દાસી પણ હું જ હતી. ધન્યવાદ છે માનવંતી દેવી તમારી ચતુરાઈને. હું મોહમાં અંધ બનીને દરેક જગ્યાએ તમને ઓળખી જ ન શક્યો. આજે તમારી ચતુરાઈને હું વંદન કરું છું અને તમને પટરાણીનું પદ આપું છું. મારા અંતરમાં તો અર્યંતનું પદ રમે છે. તેથી ઊંચું બીજું કોઈ પદ નથી, જે પ્રત્યક્ષ છે, જેને કોઈ લૂંટી શકતું નથી. કોઈ ઈર્ષા અને અદેખાઈ પણ નથી કરી શકતું. માટે રાગ અને દ્વેષને વધારનાર પટરાણીનું પદ મને નથી જોઈતું. આવું કહીને મને મૂંઝાવો નહીં રાણી. ના, આ સંસાર મોહથી ભરેલો છે. બધા મોહને વશ થઈ બધા ભેગા થાય, રૂડાનું બંધ હોય ત્યાં સુધી સાથે રહે અને પછી આત્મરૂપ હંસ ઉડી જાય છે. હવે આ સંસારમાં મને ક્યાંય રસ કસ દેખાતો નથી. માટે રાજન, મને દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ આપો. આવું ન બોલો રાણી. દરેક વખતે તમે અલગ અલગ રૂપ ધારણ કરીને મને છેતરી ગયા અને આજે જ્યારે સાચા સ્વરૂપમાં આવ્યા છો ત્યારે આમ છટકવા માંગો છો. એ કેમ બને? નાથ, આ સંસાર તો માયાજાળ રૂપ છે. એ ઝાડને છોડવા પંખી ઝંખે છે. આ કાયાની માયા ખોટી છે. આ કાયા એક દિવસ રાત થઈને ઉડી જવાની. આ કાયા ભસ્મીભૂત થઈ જાય તે પહેલા આ કાયાનું કાર્ય કરી લેવું એ જ બુદ્ધિમત્તાની વાત છે. માટે હવે મને રોકો નહીં, મને આજ્ઞા આપો. ધન્યવાદ છે દેવી. આપની શીલને, આપની બુદ્ધિને, આપની ચતુરાઈને અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાને હું વંદન કરું છું અને આપને રાજી ખુશીથી દીક્ષા લેવાની અનુમતિ આપું છું. હું આપની ઘણી ઉપકારી છું કે આપે મને રાજી ખુશીથી આજ્ઞા આપી.
અત્યાર સુધી મારાથી જે પણ અવિનય થયો હોય તે બદલ મને ક્ષમા કરજો અને આપ પણ જૈન ધર્મનું શરણું સ્વીકારજો અને પૂર્ણ રાજ્યમાં જૈન ધર્મની કીર્તિ ફેલાવો એ જ મારી ભાવના છે. જરૂર દેવી, એમ જ થશે. આ આખા નગરમાં જૈન ધર્મને જ પ્રધાનતા મળશે અને હું પોતે પણ જૈન ધર્મનું શરણું સ્વીકારું છું. જય જય જિનેન્દ્ર.